બે નહીં બેસી જવા દે હીરામાં તો જો એવું નહીં એવું અમે બે નહીં બેસી જવા દે એવું નહીં કે આટલા અંદર ભેગા કરી દેવાના એવું નહીં. ફેમિલી વાઇઝ જ છે. શાંતિથી લેવાનો આમ પિક્ચર નહીં તો બ્લર થઈ જાય તું એકદમ લઈ લેતો. અમાર બધાનો લઈ લે છે. ઓલી તળેટી કેટલી ઊંચી આમ બેક ફોટો લે પાછળ વિડીયો જો આખો નીચે સુધી અને ગોળ ફરતા આમ પહાડ છે ને જો આખી તળેટી એટલે કે આ નીચે તળેટી સાઉન્ડ કેવું મસ્ત આ લોકો મૂક્યું અંદર. અરે પાવાગઢ જેટલી ફાસ ફાસે પણ કે સગવડ કેટલી મસ્ત છે એમ. અહીંયા ધીરે જ ચલાવવી પડે નકર તો પડી જાય. સેપરેટ પર્સનલી અલગથી જ આપી એમ. તો જોવા મળે ઉતરવામાં જલ્દી ઉતરી જાય જો હીરા. ચડવામાં થોડી ગોળું થાય ને તો આ લોકો નીચે લેટે નહીં મૂકી. તને બીક લાગે છે? ધ્રુવી તો મૂવી હતા. તૂટી ફૂટી જાય તો છેક ઉપર ઉતરી ઉપર જાય છો પપ્પા. હે વીરુનો મોસ્ટ ઓફ વિડીયો બ્લર હશે જોજો. હા બેગલા क्या મને કે સિંહ વાઘ દેખાતા નહીં પપ્પા. હે અહીંયા હોય તો દેખાવા જોઈએ ને. અને ચડવાનું ક્યાં છે? ફોટો ખાલી ફોટા પડ્યા. વચ્ચે જોવાનું મહેલ બેહલ કહેતી તા મમ્મી ક્યાં છે? તો તોપો બોપો કઈ ગઈ તમારી તો? એ બધું નીચે ઉતરતા. હમણાં કે ઉપર ચડતા હમણાં કે નીચે ઉતરતા. હા પપ્પા ખાલી આ જો તો પાછળ. પિકઅપ પોઈન્ટ આવ્યો નહીં? બાપરે હવે અહીંયા બીક લાગે છે. થોડી સ્પીડ હોય એમ કે ફોર્સફુલી થોડું કરવું પડતું હોય છે. હા શાંતિ છે કા ખોટા આમાં દીપડા હોય જો આ પાણાની ખાણ કહેવાય ને એમાં જગ્યા હોય ને એમાં દીપડા હોય. એ ગઈ 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 કઈ રીતે શું પછી જાનવરને પકડવાનો કઈ રીતે એકલા જ કોઈ પકડી ના શકે 8-10 જણની ટીમ હોય કઈ રીતે પકડવું એવું બધું. તો આ જીપમાં લઈ જાય એ લોકો એ તો શું 5-10 બે છે. અહીંયાથી જ કાઢી હતી ગાડી આપણે ને એવું છે ને એમાં ઘૂસાઈ જાય છે અંદર એવું. પેટ્રોલમાં રાખો ને પિકઅપ સારી રહે. એ તો હમણાં નીકળી જ ગઈ. હા પેટ્રોલ ચેન્જ થયું પણ કેમ નહીં ખબર પડે.
પણ બેસી રહ્યા હોત તો બેસી રહ્યા હોત તો હવે પેન ડ્રાઈવ લગાવ્યો છે કનેક્ટ કરો ટૂલ આવ્યો ડબલ રોડ આલ્યો ને એટલે ટૂલ માંગ્યો ત્યાં સુધી ના માંગ્યો ના તાર પપ્પાને પૂછો આને ફોટો ના બી
આજે આ વિડીયોમાં તમને હેર સ્પા વિશે જણાવવામાં આવશે કે જે એકદમ નેચરલ છે અને આયુર્વેદિક છે, જેમાં આપણા જે આયુર્વેદિક જે પાવડરો છે એ જ એમાં યુઝ કરેલા છે. તો આ વિડીયો તમે ચોક્કસથી જરૂર જોજો અને પૂરો જોજો. જો સારો લાગે તો લાઇક, કમેન્ટ અને શેર કરજો. બરાબર છે. અને હા, આમાં તમને કોઈ જાતની કોઈ સાઈડ ઇફેક્ટ કે કોઈ આડઅસર થતી નથી. તમે જોઈ શકો છો મારા વાળ કેટલા ડેમેજ અને કેટલા ખરાબ દેખાય છે. આપણે આજે જે મેં પાવડર બનાવેલો છે એને આપણે યુઝ કરીએ. ચલો. આજે હું તમને હેર સ્પા વિશે જણાવું છું, જે નેચરલ છે અને હું પોતે બી તમને કરીને ડેમો બતાવું છું, જેની કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી. એના માટે આ તમારે જોશે 1 કપ દહીં, 1 બાઉલ જોશે તમને, 2 સ્પૂન, જેથી તમે અંદર પાવડર મિક્સ કરી શકો. એના માટે જે પાવડર આપણે કહીએ છીએ એ છે લીમડાનો પહેલો પાવડર. બરાબર. આ લીમડાનો પાવડર લેવાનો, જાસૂદનો પાવડર લેવાનો, જટામાસી પાવડર લેવાનો છે, આમળાનો પાવડર લેવાનો છે અને સિકાકાઈ, બ્રાહ્મી પાવડર, અરીઠા પાવડર, જીગારો પાવડર, મેથી પાવડર અને તુલસી પાવડર. આટલા પાવડર આપણે જોશે. એના માટે આ પાવડર આપણે બધા મિક્સ કરાવવાના છે. બરાબર. અમે ઓલરેડી પહેલેથી મિક્સ કરેલા છે, પણ તમે જોઈ શકો છો આ બધા જ પાવડર આપણા કોઈ વાળને કોઈ જ ડેમેજ કરતા નથી. આ બધા જ પાવડર મિક્સ કરીને આપણા હેરમાં અપ્લાય કરવાનું છે આપણે. અને પછી એનું જે રિઝલ્ટ આવશે બિફોર અને આફ્ટર તમને બંનેનું બતાવવામાં આવશે કે જેથી શું ઇફેક્ટ થઈ છે વાળમાં આપણી. હું તમને બતાવી દઉં છું. આ બધા જ પાવડર મેં મિક્સ કરેલા છે. એ મિક્સ 1 બાઉલ લેવાનું છે. જોઈ શકો છો આ બધા જ પાવડર મેં મિક્સ કરેલા છે. એને આપણે 1 બાઉલમાં લેવાના છે. તમારા વાળ ગ્રોથ જેટલો હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. આની અંદર મારા વાળનો ગ્રોથ ઓછો છે એટલે હું 1 ચમચી, 2 ચમચી, 3 ચમચી મેં પાવડર લીધો છે. બરાબર. હવે આને મિક્સ કરવા માટે આપણે દહીં જોશે. એમાં કોઈ જ વસ્તુ બીજું કોઈ જ પ્રકારનું નાખવાનું નથી રહેતું. તમારે દહીં થોડું થોડું અંદર નાખતું રહેવાનું છે. 3 ચમચી 4 ચમચી પહેલાં મેં દહીં નાખ્યું છે. હવે એને પહેલાં એકવાર મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો હું મિક્સ કરું છું. તમે જોઈ શકો છો હું બધા મિક્સ કરું છું. તમને જેમ લાગે એમ અંદર થોડું થોડું દહીં ઉમેરતું રહેવું છે. આપણે જે મહેંદી નાખીએ છીએ ને એવી જ રીતે આ બનાવવાનું છે. તમને ખબર હશે, તમે વાળમાં મહેંદી નાખતા હશો તો આપણે કેવી રીતે એને મિક્સ કરીએ છીએ. તમે જોઈ શકો છો મિક્સ થઈ ગયું છે. બંધ કર. ચાલો, તમે આંગળી વડે બી એને
કાઢી શકો છો. આપણે આ બની ગયું છે. હું તમને હેરમાં કેવી રીતે કરવાનું છે હું તમને અપ્લાય કરીને બતાવું છું. બરાબર, જો આવું થીક અને રાખવાનું છે, તમે જોઈ શકો છો. તમે જે રેગ્યુલર મહેંદી જે તમે નાખો છો એવી રીતે જ નાખવાનું છે. વચ્ચોવચ્ચ પાર્ટીશન કરી લેવાનું છે. વિડીયો કટ કરી દઉં. તમે જોઈ શકો છો હું આટલા વાળ લઉં છું. આપણે જેવી મહેંદી નાખીએ છીએ ને એ રીતે જ નાખવાનું છે. પછી એને ટ્વિસ્ટ કરી દેવાનું છે. પછી સેમ એવી જ રીતે આપણે બીજી લટ લેવાની છે. ઊંચું કરી નાખીએ એ રીતે આપણે બીજી લટ લેવાની છે. તમને ન છતે ફાવે તો કોઈની જોડે તમે કરાવી શકો છો. આપણે એમ કરીને બધા જ થોડા થોડા વાળ લઈને આપણે એને એપ્લાય કરી દેવાનું છે અને બધા જ વાળમાં જવું જોઈએ. જોઈ શકો છો ટ્વિસ્ટ કરતું જવાનું, લગાવતું જવાનું. આ નેચરલ હેર સ્પા કહેવાય આને, જેમની કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી. તમે એકવાર આનું જરૂરથી જ ટ્રાય કરજો. અને રૂટ સુધી બી લઈ અને બધા જ વાળમાં તમારે કર્યા પછી અને મિનિમમ તમારે 2 કલાક રાખવા દેવાનું છે. 2 કલાક રાખ્યા પછી એને વોશ કરવાનું છે. એ બી સાદા પાણીથી, કોઈ શેમ્પૂ નથી લેવાનું. બરાબર, જેની શાઇનિંગ તમે મારશે એ તમે જોઈ શકો છો. તમને હું બતાવીશ. બધા જ વાળમાં નખાઈ ગયું છે. હવે આને તમારે 2 કલાક પછી વોશ કરવાનું છે. 2 કલાક પછી હું તમને ફરીથી બતાવીશ આનું રિઝલ્ટ શું આવ્યું છે. Two hours later. જય ગિરનારી મિત્રો, આજે હું તમને લઈ જવાની છું જૂનાગઢની આન બાણ શાન સમાન ગિરનાર પર્વત પર, જે કહેવાય છે કે ગઢ જૂનો અને ગિરનાર હેમંત એવો જેવો કોકદી. બસ એ જ અનુભૂતિ આજે આપણા બ્લોગમાં આપણે કરીશું. મિત્રો, ગિરનાર એ માત્ર પર્વત નથી પણ સિદ્ધોની ભૂમિ છે. આ પર્વતના કણે કણમાં આધ્યાત્મિક વસેલી છે. ગઢ ગિરનારની અંદર તમે 9900 પગથિયા ચડીને તમારે અંબાજી માતાના દર્શન કરીને અને ગુરુદત્ત પ્રભુની શિખરની સુધી પહોંચાડે છે. ત્યાં જઈને અમે થોડા ફોટા પડાયા છે. ફોટા પડાવીને અમે તરત જ રોપવેમાં બેસવા નીકળી ગયા હતા.
આ ગિરનારની રોપવેમાં ખાસિયત એ છે કે લોકોને અલગથી નથી બેસાડતા આખું ગ્રુપમાં, ફેમિલી વાઇઝ બેસાડે છે, જેથી કોઈને અનકમ્ફર્ટેબલ ના લાગે. અને બહુ સારી સુવિધા છે આ રહ્યા ગિરનારની, એ મને ખૂબ જ ગમી. ભેગા કરી દેવાના એવું કંઈ. આ રોપવેની અંદર બેઠા પછી મને એકદમ શાંતિ લાગી છે, કેમ કે એમાં એટલું મસ્ત મ્યુઝિક વાગતું હતું કે જેથી કોઈ જાતનો કોઈ ડર નથી લાગતો એમ. અને નીચે બી તમે એકદમ મસ્ત નજારો તમે જોઈ શકો છો આની અંદર. ભૂલી તળેટી કેટલી ઊંચી. આમ બેક ફોટો લે પાછળ, વિડીયો જો આખો આમ નીચે સુધી અને ગોળ ફરતા આમ પહાડ છે ને, જો આખી તળેટી એટલે કે આ નીચે તળેટી. સાઉન્ડ કેવું મસ્ત આ લોકોએ મૂક્યું અંદર. તારે પાવાગઢ જેટલી ફાંસી ફાંસે પણ કે સગવડ કેટલી મસ્ત છે એમ. અહીંયા ધીરે જ ચલાવવી પડે, નકર તો પડી જાય. સેપરેટ પર્સનલી અલગથી જ આપી એમ. બધું જોવા મળે. ઉતરવામાં જલ્દી ઉતરી જાય જો હીરા. ચડવામાં થોડી ગોળું થાય ને તો આ લોકો નીચે લેટે નહીં મૂકે, તને બીક લાગે છે? ધ્રુવી તો મૂવી હતા. તૂટી ફૂટી જાય તો છેક ઉપર ઉતરી ને ઉપર જાય છો પપ્પા. હે જો તમે અહીંયા જૂનાગઢમાં આવો તો રોપવેનો યુઝ જરૂરથી કરજો, કેમ કે આ એશિયાની સૌથી મોટી રોપવે ગણાય છે. જે પાવાગઢમાં તો તમે બેઠેલા જ હશો, પણ એકવાર અહીંયા ગિરનારની રોપવેમાં ચોક્કસથી તમે જરૂર બેસજો, તો જ તમને મજા આવશે. તમને ખબર બી પડશે કે આનો નજારો કેટલો સરસ અને ખૂબ સુંદર જોવા મળે છે તમને રોપવેની અંદર. અને ચડવાનું ક્યાં છે? મારા છોકરાને બહુ જ ઉત્સાહ હતો સિંહ અને વાઘ જોવાનો, જે અમને જોવા નથી મળ્યો. તો તોપો બપો કઈ ગઈ તમારી તો? એ બધું નીચે ઉતરતા. હમણાં કે ઉપર ચડતા આવડે કે નીચે ઉતરતા આવડે? હા પપ્પા, ખાલી આ જો તો પાછળ. પિકઅપ પોઈન્ટ આવ્યો નહીં. બાપરે, હવે અહીંયા બીક લાગે છે. મંદિરના દર્શન કરીને અમે વાર પછી ફોટા પડાયા થોડા. જય ગિરનારી બોલીને અમે ગુરુદત્ત પ્રભુના દર્શન કરવા અમે નીકળી ગયા. શ્વાસ ભલે ફૂલે, પણ જ્યારે સામે ગિરનારની ટોચ દેખાય ને ત્યારે થાક બધો ઓગળી જાય. આ હતી ગિરનારની નાનકડી એવી ઝલક. જો તમે જૂનાગઢ આવો તો ગિરનારના દર્શન કરવા જરૂર આવજો. જય ગિરનારી. ગિરનારનો તો સફર અમારો થઈ ગયો. હવે અહીંથી અમે ગિરનારથી જવા માટે નીકળ્યા છે કંકાઈ જવા માટે. જો તમે કંકાઈ આવો તો તમને ચેકપોસ્ટ આગળ તમને રસીદ આપવામાં આવશે, જે ફોરેસ્ટ ઓફિસર દ્વારા આપવામાં આવે છે. તેના સિવાય તમને કોઈ જાતની અંદર એન્ટ્રી કરવા મળશે નહીં. એન્ટ્રીનો કોઈ ચાર્જ હોતો નથી, પણ અહીંયા તમારે ફરજિયાત રિસીપ્ટ લેવી પડશે, બરાબર? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો તમે લોકો. તમે જેવા અંદર એન્ટ્રી કરો છો એની પહેલાં તમારે આટલી પ્રોસેસ કરવી પડે છે, કે જેમાં તમારા ગાડીનો નંબર, અંદર વ્યક્તિ કેટલા છે, તમારો કોન્ટેક નંબર, તમે ક્યાંથી આવો છો, આ બધી જ વિગત તમારે આગળ ફોરેસ્ટ ઓફિસરો દ્વારા જે અંદર તમારા લિસ્ટમાં લખાવવાનું રહેશે. આ સિવાય તમે જ્યારે અંદર એન્ટ્રી કરો છો ત્યારે તમે જે આગળ રસ્તામાં કોઈ જગ્યાએ તમારે સ્ટોપ નથી કરવાનું, કોઈ જગ્યાએ ઊભું નથી રહેવાનું, સીધું તમારે મંદિરે જ જવાનું છે. જો તમે અહીંયા સાંજના 6 વાગ્યા પછી આવો છો તો તમને અહીંયા એન્ટ્રી અને એક્ઝિટ બંને બંધ કરી દેવામાં આવે છે. કોઈ પરમિશન હોતી નથી ત્યાં અંદર જવા માટે. જો સવારમાં તમને 6 વાગ્યામાં અહીંયા એન્ટ્રી મળી જાય છે, તો સવારમાં 6 વાગ્યામાં જેવા તમે એન્ટ્રી લઈને અંદર જાઓ છો તો રસ્તા પર તમને વાઘ, સિંહ, અનેક પ્રકારના હરણ, બધી જાતના તમે પ્રાણીઓ તમને અહીંયા જોવા મળશે. અને જે જંગલમાં જે નજારો છે એ બી તમને ખૂબ સુંદર સવારનો મોર્નિંગનો તમને સારો જોવા મળશે. જો તમે અહીંયા આવો છો તો તમે ગાડી થોડીક હાઇટમાં ઊંચી હોય એવી લઈને આવજો, જેથી તમને પાણીમાંથી ગાડી કાઢતા તમને કોઈ જાતની તકલીફ ન પડે. જો તમે ચોમાસામાં આવો
તો અહીંયા ખાસ ચેક કરાવીને આવજો, માહિતી લઈને આવજો કે ચાલુ છે કે બંધ. અમુક ટાઈમે રસ્તો આ પાણીના ભરાયેલા હોવાથી અહીંયા રસ્તો બંધ બી હોય છે. જેમ કે અમે પાણી આટલું બધું હતું જોઈને અમે ગભરાઈ ગયા હતા, પણ એટલું બધું પાણી નહોતું, અમારી ગાડી ઇઝીલી જઈ શકતી હતી. અમને બી એવું થયું હતું કે અમારી ગાડી નહીં જાય, પણ સામે અમે ગાડી જોઈ એટલે પછી અમને બી એવું થયું કે ના જવું જોઈએ, આગળ જવાય એવો રસ્તો છે. બેસી રહ્યા તો મંદિરે અમે પહોંચી ગયા છે. મંદિરના દર્શન કરીને અમે થોડા ફોટા પડાયા પછી અમે તરત બહાર નીકળી ગયા. બહાર નીકળ્યા પછી અમે હરણ જોયા. હરણ એટલા મસ્ત સુંદર દેખાતા હતા. અમે ગાડીમાં બેઠા જોયા હતા. પછી ત્યાંથી અમે નીકળવા માટે ધારી જવા માટે રવાના થયા. અમે ધારી પહોંચી ગયા છે. ધારી પહોંચ્યા પછી અમે ખોડિયાર માતાનું મંદિર છે એની સામે એક્ઝેક્ટ તમારે આ ધોધ જોવા મળશે તમને, જે ખૂબ જ સુંદર દેખાય છે. મંદિરના દર્શન કર્યા પછી અમે તરત જ ફોટા બહાર પડાયા છે. બધા ફોટા અમે યાદગીરી એના માટે પડાયા હતા. ત્યાંથી અમે બહાર નીકળ્યા પછી અમને ત્યાંથી ખબર પડી કે સફારી પાર્ક આગળ છે. તો અમે સફારી પાર્ક જોવા માટે અમે અંદર ગયા, થોડા ફોટા બી પડાયા બહાર. અને બહાર ફોટા પડાયા પછી અમે તરત થોડી વાર પછી અમે અંદરનો નજારો જોવા જઈએ છીએ. અમે ટિકિટ લઈને પછી બસમાં બેઠા. જંગલ સફારીની મુલાકાત લીધા પછી અમે બધું ફૂલ એન્જોય કર્યા પછી અમે ત્યાંથી નીકળ્યા સોમનાથ જવા માટે. અમે પેન ડ્રાઈવ લગાવ્યો છે કનેક્ટ કરો. ટોલ આવ્યો તો ડબલ રોડ આલ્યો ને એટલે ટોલ માંગ્યો. ક્યાં ઉંદીલા માંગ્યો. સોમનાથ અમે પહોંચી ગયા છે. મહાદેવના દર્શન કર્યા, જે જ્યોતિર્લિંગમાં ગણાય છે સોમનાથ મહાદેવ. ત્યાં પહોંચ્યા પછી અમે ફોટા થોડા પડાયા. ફોટા પડાયા પછી અમે ત્યાંના ના તાર પપ્પાને પૂછો.
અમે દર્શન કર્યા, ફોટા પડાયા, પછી ત્યાંથી થોડે આગળ ગયા. ત્યાં જે અમે નીચે બધું જોવા મળ્યું કે દરિયાનું બહુ મસ્ત ઊંચી ઊંચી લહેરો આવતી હતી, પણ ત્યાં જવાની કોઈ જાતની પરમિશન નથી, કેમ કે ત્યાં જોખમી થઈ ગયો છે દરિયો, એટલે હવે ત્યાં કોઈને પરમિશન આપવામાં આવતી નથી અંદર જવા માટે. ત્યાંથી અમે દ્વારકાધીશના દર્શન કરવા નીકળ્યા. દર્શન કરીને રૂકમણી માતાજીનું મંદિર દર્શન કરીને અમે ત્યાંથી નીકળ્યા. નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા પછી અમે ત્યાં પછી બહાર ફોટા પડાયા છે. ફોટા પડાવીને પછી ત્યાંથી અમે નીકળ્યા બહાર. ત્યાર પછી અમે રિક્ષામાં બેઠા. રિક્ષામાં બેસીને અમે જઈએ છીએ બેટ દ્વારકા. અમારે અહીંયા બેટ દ્વારકા અમારે બોટમાં જવું હતું, તો બોટિંગની અહીંયા સુવિધા અત્યારે હાલમાં બંધ કરવામાં આવી છે, કેમ કે અહીંયા બ્રિજ બની ગયો છે, જે બ્રિજનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ બ્રિજ એકદમ બહુ મસ્ત છે, તમે એકવાર અહીંયા ચોક્કસથી આવજો. દ્વારકાધીશના દર્શન કર્યા પછી બેટ દ્વારકા ગયા. બેટ દ્વારકાના દર્શન ત્યાં કરીને પછી અમે નીકળ્યા શિવરાજપુર બીચ, જે ખૂબ જ સુંદર છે. હા આ બાજુ જો આમ આમ જોવો તો ખરી. આ બીચને ઇન્ટરનેશનલ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળેલું છે, જોઈ શકો છો. તમે આની પાછળ જોઈ શકો છો કે સફેદ રેતી અને કાચ જેવું ચોખ્ખું પાણી તમને જોવા મળે છે. જો તમને એડવેન્ચર ગમતું હોય તો અહીંયા સ્કૂબા ડાઇવિંગ અને અહીંયા પેરાગ્લાઇડિંગ જેવી રાઇડ્સો અહીંયા ઉપલબ્ધ છે.
પછી અમે થોડા વિડીયો બી ઉતાર્યા. પછી અમે સ્પીડ બોટમાં બેઠા. તે ખૂબ એન્જોય કર્યું. અમને બહુ જ મજા આવી કે ફર્સ્ટ ટાઈમ બેઠા હતા અમે ત્યાં. એટલી બધી ફાસ્ટ ચાલતી હતી ને બહુ જ મજા આવતી હતી. પછી એમને વચ્ચે બોટ ઊભી રાખી. બોટ ઊભી રાખ્યા પછી અમે થોડું સુંદર મસ્ત નજારો અમે જોયો. અને તમે જોયું હશે કે આગળ કેટલી બધી સ્પીડમાં એમને બોટ ચલાવી હતી. બહુ જ મજા આવી ગઈ અમને ત્યાં. પછી ઊભી રાખ્યા પછી અમને ફરીથી અમે ફોટા ક્લિક કર્યા. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજનો આ વ્લોગ ઓર્સન કેમ્પના પિકનિકનો છે. અહીંયા અમે ફેમિલી સાથે બહુ જ એન્જોય કર્યું છે. અહીંયા તમે જરૂર જજો કેમ કે આ ખૂબ જ સરસ જગ્યા છે. તેમાં નાના મોટા બધા જ લોકો જઈ શકે છે. એ જ પ્રમાણે બધાની અલગ અલગ એક્ટિવિટી હોય છે. આ કેમ્પ ચાણોદના નજીક આવેલો છે. આ લગભગ 60 કિલોમીટર વડોદરાથી દૂર થાય છે. ઓર્સન કેમ્પ 125 એકડમાં વસાયેલો છે. આ કેમ્પમાં ઇન્ડિયાની સૌથી લાંબી ઝીપલાઇન 2.5 કિલોમીટરની છે. તેનો રેટ છે 700 રૂપિયા. અહીંયા 3 પેકેજ હોય છે, જેમાં સવાર 10 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી પહેલો પેકેજ, જેનો ભાવ 1200 રૂપિયા હોય છે અડલ્ટ, અને 3 થી 11 વર્ષના છોકરાઓ માટે 800 થી 1000 રૂપિયા પ્રાઇસ હોય છે. આમાં એક્સ્ટ્રા એક્ટિવિટી પણ હોય છે, જેમ કે સ્વિંગ જમ્પ, કાઇકિંગ, ગો કાર્ટ, વોલ ક્લાઇમ્બિંગ એક્સેટ્રા, જેનો ભાવ 200, 100 એવો હોય છે. આમાં સ્વિમિંગ પુલ પણ છે અને નાના છોકરાઓ હાટું અલગથી નાનું એવું સ્વિમિંગ પુલ બનાવેલું છે. બીજું પેકેટ નાઇટ પેકેજ રહે છે, જેનો ભાવ 6 થી 7,500 હોય છે. બધા પેકેજમાં જમવાનું, નાસ્તો અને રૂમ અવેલેબલ હોય છે. હવે તમે અમારો આ આખો વિડીયો જુઓ કે અમે કેવું એન્જોય કર્યું, કેવી મજા આવી અને શું શું એક્ટિવિટી અમે રમ્યા, અને તમે જુઓ અને અહીંયા આવજો. શું મને તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બહુ થાકી જવાય છે. હું તો હાલી જ નહીં એકથી ત્યાં તો. हाँ बहुत खतरनाक बीक लागे हो वीरा बढ़ क्यों यहाँ से लंच का अनाउंसमेंट करना चाहूंगा और जिनका भी अनाउंसमेंट हो वही आगे बढ़िएगा लंच में, बिकॉज वहां पे मैशअप ना हो.
सबसे पहला नाम है, नाम बोलने में गलती हो जाए तो माफ कर दीजिएगा, कृतिका सिंह। बच्ची का नाम क्या है? मैं आ रहा हूँ। बेटा, હું તો એ વિચારું કે લગન પછી બિચારો સામેવાળો બોલી જ નહીં શકે, કેટલો મોટો અવાજ તારો। ओके, बच्ची का नाम क्या बेटा? वेदांशी के लिए और सर हम पूरा परिवार इनको विश कर रहे हैं तालियों के साथ। लेट्स प्ले द म्यूजिक। म्यूजिक बजाएंगे, आवाज आपो, म्यूजिक का आवाज आपो। बच्ची का नाम क्या है? मैं आ रहा हूँ। बेटा, હું તો એ વિચારું કે લગન પછી બિચારો સામેવાળો બોલી જ નહીં શકે, કેટલો મોટો અવાજ તારો। ओके, बच्ची का नाम क्या बेटा? वेदांशी के लिए और सर हम पूरा परिवार इनको विश कर रहे हैं तालियों के साथ। लेट्स प्ले द म्यूजिक। म्यूजिक बजाएंगे, आवाज आपो, म्यूजिक का आवाज आपो। આ બહુ ખતરનાક બીક લાગે હો વીરા ભડક્યો। यहाँ से लंच का अनाउंसमेंट करना चाहूंगा और जिनका भी अनाउंसमेंट हो वही आगे बढ़िएगा लंच में, बिकॉज वहां पे मैशअप ना हो। सबसे पहला नाम है, नाम बोलने में गलती हो जाए तो माफ कर दीजिएगा, कृतिका सिंह। ગોળ વળી ગઈ। વિરાજી અંદર આવતા બસ। ટ્રેન જતી હોય એવું બે જણ જબરા લટકેલા વજન ઓછું ને એટલે પણ અહીંયાથી પણ ઉપર સુધી ચાલવું પડશે। પાછું તમને નીચે ઉતારશું ચડે આઈને તો ગંદુ થાય છે। હા પછી સ્ટોપ કરીને પછી ત્યાંથી એ બાજુ વ્યવસ્થિત આવે ને અહીંયા બહુ દૂર દેખાય। ચાલુ જ છે ભાઈ। અરે અમારે લઈ લઈશ ને હવે હું। હા પણ આમાં તમારું લઈ લો, પહેલા તમે જતા રહો, તમે રિંગ અમને લઈ લો, જાઓ ચાલો તમારો વિડીયો આવી જાય।
અરે વીરા ઉતારજે હાલો તમે જાઓ તમારો વિડિયો અરે હું ચાલુ લાઈવ ઉતારી ખાવા જો બીક લાગશે ચાલો આ એટલી હા ના પડે એટલી જતી લાઈવ ઉતારું વિડિયો શું તો તમારો બધા અમે પાછળ રહીએ તમારો તો લાઈવ ઉતરે પણ તમે જે પહોંચી જાવ પછી આ જવા દે એ તકલીફ આમાં આટલી લાંબી નદી છે ને ઓલું કેવું દેખાય વચ્ચેનું એટલું પાણીનો ભાગ છે ને ઊંડી જ નું આયા એટલે રોકે છે ને ત્યાં જગ્યા બહુ ઓલું લાગે ને એમ ધડકડતું પડી જવાય છે જા વીરા જતો રે હું જાઉં તમે જાઓ પછી હું જાઉં ના બસ છોકરા હું તો પછી છેલ્લે રહીશ મને તો બીક લાગે એટલે વિરાજી અંદર આવતા બસ ટ્રેન જતી હોય એવું વજન ઓછું ને એટલે ત્યાંથી પણ ઉપર સુધી ચાલવું પડશે પાછું તમને નીચે હા પછી સ્ટોપ કરીને પછી રીતેશ હાથમાં ફોન લઈને આવ્યો રીતેશ હાથમાં ફોન લઈને આવ્યો ત્યાંથી એ બાજુ વ્યવસ્થિત આવે ને અહીંયા બહુ દૂર દેખાય ચાલુ જ છે ભાઈ અરે અમારે લઈ લઈશ ને હવે હું હા પણ આમાં તમારું લઈ લો પહેલા તમે જતા રહો તમે રિંગ આમને લઈ લો જાઓ ચાલો તમારો વિડિયો આવી જાય જાઓ અરે વીરા ઉતારજે હાલો તમે જાઓ તમારો વિડિયો અરે હું ચાલુ લાઈવ ઉતારી ખાવા જો બીક લાગશે ચાલો આ એટલી હા ના પડે એટલી જતી લાઈવ ઉતારું વિડિયો શું તો તમારો બધા અમે પાછળ રહીએ તમારો તો લાઈવ ઉતરે પણ તમે જે પહોંચી જાવ પછી આ જવા દે એ તકલીફ આમાં આટલી લાંબી નદી છે ને ઓલું કેવું દેખાય વચ્ચેનું એટલું પાણીનો ભાગ છે ને ઊંડી જ નું આયા એટલે રોકે છે ને ત્યાં જગ્યા બહુ ઓલું લાગે ને એમ ધડકડતું પડી જવાય છે જા વીરા જતો રે હું જાઉં તમે જાઓ પછી હું જાઉં ના બસ છોકરા હું તો પછી છેલ્લે રહીશ મને તો બીક લાગે એટલે હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને આજનો આ વ્લોગ ઓર્સન કેમ્પના પિકનિકનો છે અહીંયા અમે ફેમિલી સાથે બહુ જ એન્જોય કર્યું છે અહીંયા તમે જરૂર જજો કેમ કે આ ખૂબ જ સરસ જગ્યા છે તેમાં નાના મોટા બધા જ લોકો જઈ શકે છે એ જ પ્રમાણે બધાની અલગ અલગ એક્ટિવિટી હોય છે આ કેમ્પ ચાણોદના નજીક આવેલો છે આ લગભગ 60 કિલોમીટર વડોદરાથી દૂર થાય છે ઓર્સન કેમ્પ 125 એકડમાં વસાયેલો છે આ કેમ્પમાં ઇન્ડિયાની સૌથી લાંબી ઝીપલાઇન 2.5 કિલોમીટરની છે તેનો રેટ છે 700 રૂપિયા અહીંયા 3 પેકેજ હોય છે જેમાં સવાર 10 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી પહેલો પેકેજ જેનો ભાવ 1200 રૂપિયા હોય છે અડલ્ટ અને 3 થી 11 વર્ષના છોકરાઓ માટે 800 થી 1000 રૂપિયા પ્રાઇસ હોય છે આમાં એક્સ્ટ્રા એક્ટિવિટી પણ હોય છે જેમ કે સ્વિંગ જમ્પ કાઇકિંગ ગો કાર્ટ વોલ ક્લાઇમ્બિંગ એક્સેટ્રા જેનો ભાવ 200 100 એવો હોય છે આમાં સ્વિમિંગ પુલ પણ છે અને નાના છોકરાઓ માટે અલગથી નાનું એવું સ્વિમિંગ પુલ બનાવેલું છે બીજું પેકેટ નાઇટ પેકેજ રહે છે જેનો ભાવ 6 થી 7,500 હોય છે બધા પેકેજમાં જમવાનું નાસ્તો અને રૂમ અવેલેબલ હોય છે હવે તમે અમારો આ આખો વિડીયો જુઓ કે અમે કેવું એન્જોય કર્યું કેવી મજા આવી અને શું શું એક્ટિવિટી અમે રમ્યા અને તમે જુઓ અને અહીંયા આવજો ગબ્બર આવ્યો હતો શું મને તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બહુ થાકી જવાય છે હું તો હાલી જ નહીં એકથી ક્યાં તો
આ બહુ ખતરનાક બીક લાગે હો વીરા ભડક્યો यहाँ से लंच का अनाउंसमेंट करना चाहूंगा और जिनका भी अनाउंसमेंट हो वही आगे बढ़िएगा लंच में, बिकॉज वहां पे मैशअप ना हो। सबसे पहला नाम है, नाम बोलने में गलती हो जाए तो माफ कर दीजिएगा, कृतिका सिंह। बच्ची का नाम क्या है? मैं आ रहा हूं। बेटा હું તો એ વિચારું છું કે લગન પછી બિચારો સામેવાળો બોલી જ નહીં શકે, કેટલો મોટો અવાજ તારો। ओके, बच्ची का नाम क्या बेटा? वेदांशी के लिए और सर हम पूरा परिवार इनको विश कर रहे हैं तालियों के साथ। लेट्स प्ले द म्यूजिक। और म्यूजिक बजाएंगे। आवाज आपो, म्यूजिक का आवाज आपो। बच्ची का नाम क्या है? मैं आ रहा हूं। बेटा હું તો એ વિચારું છું કે લગન પછી બિચારો સામેવાળો બોલી જ નહીં શકે, કેટલો મોટો અવાજ તારો। ओके, बच्ची का नाम क्या बेटा? वेदांशी के लिए और सर हम पूरा परिवार इनको विश कर रहे हैं तालियों के साथ। लेट्स प्ले द म्यूजिक। और म्यूजिक बजाएंगे। आवाज आपो, म्यूजिक का आवाज आपो। આ બહુ ખતરનાક બીક લાગે હો વીરા ભડક્યો यहाँ से लंच का अनाउंसमेंट करना चाहूंगा और जिनका भी अनाउंसमेंट हो वही आगे बढ़िएगा लंच में, बिकॉज वहां पे मैशअप ना हो। सबसे पहला नाम है, नाम बोलने में गलती हो जाए तो माफ कर दीजिएगा, कृतिका सिंह। ગોળ વળી ગઈ વિરાજી અંદર આવતા બસ વજન ઓછું ને એટલે ત્યાંથી પા ઉપર ચાલુ પડશે પાછું તમને ચોક્કસ કરે આંટ ગંદુ થઈ ગયું હા ભાઈ સ્ટોપ કરીને ભાઈ ત્યાંથી એ બાજુ વ્યવસ્થિત આવે ને અહીંયા બહુ દૂર દેખાય ચાલુ જ છે ભાઈ તો અત્યારે તમે જાઓ પહેલા તમારું
અહીંથી નહીં અરે અમારે લઈ લઈશ ને હવે હું. હા પણ આમાં તમારું લઈ લો પહેલા તમે જતા રહો છો તમે રિંગ ચાલી અમને લઈ લો જાઓ ચાલો તમારો વિડીયો આવી જાય જાઓ અરે વીરા ઉતારજો હાલો તમે જાઓ તમારો વિડીયો અરે હું ચાલુ લાઈવ ઉતારી ખાવા જો શું પકડશે બીક લાગશે ચલો આ એટલી હા હું ના પડે એટલી જતી રહે. હું લાઈવ ઉતારું વિડીયો શું તો તમારે બધા અમે પાછળ રહીએ તમારે તો લાઈવ ઉતરે પણ તમે થઈ પહોંચી જાઓ પછી આ જવા દે એ તકલીફ હા એટલે આમાં આટલી લાંબી નદી છે ને ઓલું કેવું દેખાય વચ્ચેનું એટલું પાણીનો ભાગ છે ને એટલું ઊંડી જ નું હોય એટલે રોકે છે ને ત્યાં જગ્યા બહુ ઓલું લાગે ને એમ ધડકડતું પડી જવાય છે જા વીરા જતો રે હું જાઉં તમે જાઓ પછી હું જાઉં ના બસ છોકરા છોકરા હું તો પછી છેલ્લે રહીશ મને તો બીક લાગે એટલે વીરાજી અંદર આવતા બસ ટ્રેન જતી હોય એવું વજન ઓછું ને એટલે ત્યાંથી પાછું ઉપર સુધી ચાલવું પડશે પાછું તમને જો હા પછી સ્ટોપ કરીને પછી રીતેશ હાથમાં ફોન લઈને આવ્યો રીતેશ હાથમાં ફોન લઈને આવ્યો ત્યાંથી એ બાજુ વ્યવસ્થિત આવે ને અહીંયા બહુ દૂર દેખાય ચાલુ જ છે ભાઈ અરે અમારે લઈ લઈશ ને હવે હું. હા પણ આમાં તમારું લઈ લો પહેલા તમે જતા રહો છો તમે રિંગ ચાલી અમને લઈ લો જાઓ ચાલો તમારો વિડીયો આવી જાય જાઓ અરે વીરા ઉતારજો હાલો તમે જાઓ તમારો વિડીયો અરે હું ચાલુ લાઈવ ઉતારી ખાવા જો શું પકડશે બીક લાગશે ચલો આ એટલી હા હું ના પડે એટલી જતી રહે. હું લાઈવ ઉતારું વિડીયો શું તો તમારે બધા અમે પાછળ રહીએ તમારે તો લાઈવ ઉતરે પણ તમે થઈ પહોંચી જાઓ પછી આ જવા દે એ તકલીફ હા એટલે આમાં આટલી લાંબી નદી છે ને ઓલું કેવું દેખાય વચ્ચેનું એટલું પાણીનો ભાગ છે ને એટલું ઊંડી જ નું હોય એટલે રોકે છે ને ત્યાં જગ્યા બહુ ઓલું લાગે ને એમ ધડકડતું પડી જવાય છે જા વીરા જતો રે હું જાઉં તમે જાઓ પછી હું જાઉં ના બસ છોકરા છોકરા હું તો પછી છેલ્લે રહીશ મને તો બીક લાગે એટલે એમાં આવે ખાલી બે નહીં બેસી જવા દે હીરા આમાં તો જો એવું નહીં એવું અમને બે નહીં બેસી જવા દે. એવું નહીં કે આટલા અંદર ભેગા કરી દેવાના એવું નહીં શાંતિથી લેવાનો આમ પિક્ચર નહીં તો બ્લર થઈ જાય તું એકદમ લઈ લેતો અમારે બધાનો લઈ લેશે ઓલી તળેલી કેટલી ઓછી આમ બે
એક ફોટો લે પાછો વિડીયો જો આખો આમ નીચે સુધી અને ગોળ ફરતા આમ પહાડ છે ને જો આખી તળેટી એટલે કે આ નીચે તળેટી હીરા સાઉન્ડ કેવું મસ્ત આ લોકો મૂકી અંદર તારે પાવાગઢ જેટલી ફાસ ફાસે પણ કે સગવડ કેટલી મસ્ત છે એમ અહીંયા ધીરે જ ચલાવવી પડે નકર તો પડી જાય સેપરેટ પર્સનલી અલગથી જ આપી દે એમ બધું જોવા મળે ઉતરવામાં જલ્દી ઉતરી જાય જો હીરા ચડવામાં થોડી ગોળું થાય ને તો આ લોકો નીચે લેટે નહીં મૂકે તને બીક લાગે છે ધ્રુવી તો બહુ બીવે તો તૂટી ફૂટી જાય તો છેક ઉપર ઉતરે ને ઉપર જાય છો પપ્પા હે વીરુનો મોસ્ટ ઓફ વિડીયો બ્લર હશે જોજો હા પેલા क्या મને કે સિંહ વાઘ દેખાતા નહીં પપ્પા હે અહીંયા હોય તો દેખાવા જોઈએ ને અને ચડવાનું ક્યાં છે ગોઠણી ખાલી ફોટા પડ્યા વચ્ચે જોવાનું મહેલ બેહલ કહેતી તા મમ્મી ક્યાં છે તો તોપો બપો કઈ ગઈ તમારી તો એ બધું નીચે ઉતરતા હમણાં કે ઉપર ચડતા અને કે નીચે ઉતરતા હા પપ્પા ખાલી આ જો તો પાછળ પિકઅપ પોઈન્ટ આવ્યો નહીં બાપરે હવે અહીંયા બીક લાગે છે થોડી સ્પીડ હોય એમ કે ફોર્સફુલી થોડું કરવું પડતું હોય છે હા શાંતિ છે કા ખોટા આમાં દીપડા હોય જો આ પાણાની ખાઈણ કહેવાય ને એમાં જગ્યા હોય ને એમાં દીપડા હોય એ ગઈ 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 પકડવાનો કઈ રીતે એકલા જ કોઈ પકડી ના શકે 8-10 જણની ટીમ હોય કઈ રીતે પકડવું એવું બધું તો આ જીપમાં લઈ જાય એ લોકો એ તો શું 5-10 બે છે અહીંયાથી જ કાઢી હતી ગાડી આપણે ગીતી ને એવું છે ને એમાં ઘૂસાઈ જાય છે અંદર એવું પેટ્રોલમાં રાખો ને પિકઅપ સારી રહે એ તો હમણાં નીકળી જ ગઈ હા પેટ્રોલ ચેન્જ થયું પણ કેમ નહીં ખબર પડે પણ બેસી રહ્યા હોત તો
હવે પેન ડ્રાઈવ લગાવ્યો છે કનેક્ટ કરો. ટોલ આવ્યો ડબલ રોડ આલ્યો ને એટલે ટોલ માંગ્યો ત્યાં સુધી ના માંગ્યો. चित्र